રાજકોટમાં વ્યાજખોરો સામે પોલીસે કરી લાલાંક. શહેરમાં રિક્ષા મારફતે જનજાગૃતિ ઝુંબેશ શરૂ. કડક કાર્યવાહીના આપ્યા સંકેત. રાજકોટ શહેરમાં વ્યાજખોરોના આતંકને ડામવા અને સામાન્ય નાગરિકોને તેમના ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે પોલીસ તંત્ર દ્વારા એક સઘન અને જનજાગૃતિલક્ષી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર રિક્ષા મારફતે ધ્વનિવર્ધક યંત્રોની મદદથી વ્યાપક પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ગેરકાયદેસર રીતે નાણાં ધીરધારનો ધંધો કરતા અને મનસ્વી વ્યાજ વસૂલતા તત્વો સામે આગામી દિવસોમાં કડક કાનૂની કાર્યવાહી કરવાના સંકેતો પોલીસ પ્રશાસન દ્વારા આપવામાં આવ્યો છે, જેથી શહેરીજનોમાં સુરક્ષાની ભાવના મજબૂત બની શકે. આ ઝુંબેશને વધુ અસરકારક બનાવવા અને પીડિતોને સીધું માર્ગદર્શન પૂરું પાડવાના હેતુથી રાજકોટ શહેર પોલીસ દ્વારા આગામી 24મી માર્ચના રોજ સાંજે 4:30 કલાકે રૈયા માર્ગ પર સ્થિત પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે એક વિશેષ લોકસંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ સભામાં શહેરના વિવિધ વિસ્તારના પોલીસ નિરીક્ષક અને મદદનીશ પોલીસ નિરીક્ષક કક્ષાના ઉચ્ચ અધિકારીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહી ને નાગરિકોની રજૂઆતો સાંભળશે અને તેમને જરૂરી કાનૂની પીઠબળ પૂરું પાડશે. આ લોકદરબાર થકી વ્યાજખોરોની ભોગ બનેલા નાગરિકોને નિર્ભય બની ફરિયાદ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. વ્યાજખોરો પર કાયદાકીય સકંજો કસવાની સાથે સાથે જરૂરિયાતમંદ નાગરિકોને આર્થિક સકારાત્મક અને રચનાત્મક પહેલ કરી છે. લોકસંપર્ક સભામાં વિવિધ માન્ય અને અધિકૃત ધીરધાર મંડળીઓના પ્રતિનિધિઓને પણ ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે. આ મંડળીઓ મારફતે નાણાકીય જરૂરિયાત ધરાવતા વ્યક્તિઓની સરળ શરતોએ અને કાયદેસરના વ્યાજ દરે ધિરાણ ઉપલબ્ધ કરવા માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, જેથી સામાન્ય માણસને કથિત વ્યાજખોરોના શરણે જવાની ફરજ ન પડે. નમસ્કાર. રાજકોટ શહેર પોલીસ દ્વારા તારીખ 24 માર્ચ 2026ના રોજ સાંજે 4:30 વાગે માનનીય પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝાસરના અધ્યક્ષસ્થાને પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલ ખાતે ગેરકાયદેસર નાણાં ધીરનાર ઇસમો વિરુદ્ધ ઝુંબેશના ભાગરૂપે એક જનસંપર્ક સભાનું આયોજન કરવામાં આવેલ છે. આ જનસંપર્ક સભામાં રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ હાજર રહેશે તેમજ વ્યાજખોરીના બનાવ અંગે અરજીઓ તેમજ ફરિયાદો હાથોહાથ લેવામાં આવશે. સાથોસાથ આ કાર્યક્રમમાં નેશનલાઇઝ્ડ બેંક, શેડ્યુલ્ડ બેંક, કોઓપરેટિવ સોસાયટીઝ તેમજ કાયદેસર નાણાં ધીરનાર એજન્સીઝ હાજર રહેશે અને જે પણ માણસોને લોનની જરૂરિયાત હશે એને મદદરૂપ થશે. હું તમામ રાજકોટ શહેરવાસીઓને અપીલ કરવા માંગુ છું કે આપની અથવા આપની આજુબાજુમાં કોઈ મિત્ર, પરિવારના સભ્યો, રિશ્તેદાર, પાડોશીને કોઈ વ્યાજખોર હેરાન કરતા હોય તો આપ તરત જ રાજકોટ શહેર પોલીસનો સંપર્ક કરો અને વધુમાં વધુ સંખ્યામાં તારીખ 24 માર્ચ 2026ના રોજ સાંજે 4:30 વાગે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ હોલ ખાતે જનસંપર્ક સભામાં આવી પોતાની રજૂઆત આપ રાજકોટ શહેર પોલીસ સમક્ષ રાખો. આપની રજૂઆતનો યોગ્ય નિકાલ કરવામાં આવશે. રાજકોટ શહેર પોલીસ આપની સેવામાં.